આ દિવ્ય આયોજનની અંદર નિમિત્ત બનેલો પૂરો કૃષ્ણપ્રિયા પરિવાર એવं આ દિવ્ય આયોજનની અંદર નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવાર એવं આજે સત્સંગના છઠ્ઠા દિવસે શ્રીજીના એ ચરણરસને પ્રાપ્ત કરવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, આજે આપણી સત્સંગ યાત્રાનો છઠ્ઠો દિવસ છે. શ્રીનાથજીના દિવ્ય ચરિતોનું શ્રી હરિરાયજીની કૃપાથી આપણે દર્શન કરી રહ્યા છીએ. શ્રીજી વ્રજમાં પ્રાગટ્ય લઈ એક જે લીલાઓ વ્રજની અંદર કરી અને એ જ લીલાઓનું આત્મસાત આપણે કરી રહ્યા છીએ. કાલે આપણે દર્શન કર્યું કે કેવી રીતે શ્રી ગુસાઈજી મથુરામાં બિરાજ્યા અને મથુરામાં જે ભવનનું નિર્માણ આપના મનોહર સ્વરૂપે થયું એનું નામ પડ્યું સતઘરા. શ્રી ગુસાઈજી તો પ્રદેશ પધાર્યા, સેવાની જવાબદારી સોંપી શ્રી ગિરધરજીને. અને જ્યારે એક દિવસ ગિરધરજી શ્રીનાથજી બાબાના શૃંગાર કરતા હતા ત્યારે દર્શન આપણે કર્યું. શ્રીનાથજીના મનમાં મનોરથ જાગ્યો કે શ્રી ગુસાઈજીનો પરિવાર એ તો મારો પરિવાર છે અને એ પરિવાર જ્યારે કોઈ નવા ઘરની અંદર રહેવા માટે ગયા અને હું મારા પરિવારના આ ઉત્સવમાં સંમિલિત ન થાઉં કેમ ચાલે? અને ગિરધરજીને વાત કરી कि गोवर्धन मुको तेरो घर देखवे के लिए आना. સૌથી પહેલા તો ગિરધરજીને પોતાના ચરણો ઉપર વિશ્વાસ ન આવ્યો કે શ્રીજી બાબા શું આજ્ઞા કરી રહ્યા છે? આપને અહીંયાથી મથુરા પધારવું છે અને એ પણ આપની ઈચ્છા છે કે આપનું ઘર પણ જવું છે અને આપના પરિવાર સાથે થોડા દિવસ રહેવું પણ છે. જ્યારે પોતાનું ઘર માનીને, પોતાનો પરિવાર માનીને શ્રીજી બાબાએ આજ્ઞા કરી, ગિરધરજી તો કૃત્ય થઈ ગયા. કાલે શ્રવણ આપણે કર્યું, એક સુંદર રથ સિદ્ધ કરાયો ને જ્યાં રથ નીચે આવ્યો, સામગ્રીઓના ટોકરા ભરાયા, બધી વ્યવસ્થા થઈ ગઈ. ત્યાં બીજો મોટો પ્રશ્ન ઉભો થયો કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ તો આટલું મોટું છે, એમને પધરાવા કેવી રીતે? અને સેવામાં જોડાયેલા લોકો આયોજન કરવા લાગ્યા કે આટલા લોકો શ્રીનાથજી બાબાને અહીંયાથી ઉચકશે, આટલા લોકો શ્રીનાથજી બાબાને અહીંયાથી લેશે અને પછી ધીમે ધીમે કરતા આપણે શ્રીનાથજી બાબાને રથમાં પધરાવીશું. જ્યાં બેઠા બેઠા યોજના ઘડાતી હતી, આમ કરીશું, આમ પધરાઈશું, આ રીતે પધરાઈશું. પણ ગિરધરજીની દ્રષ્ટિ તો પોતાના પ્રાણ પ્રેષ્ઠના મુખારવિંદ ઉપર હતી કે મારા પ્રાણ પ્રેષ્ઠને, મારા પ્રભુને, મારા શ્રીજીને મારે ઘેર પધારવાનો મનોરથ જાગ્યો છે અને હું ચર્ચામાં ઉભો છું કે મારા પ્રાણ પ્રેષ્ઠને મારે પધરાવા કેવી રીતે? જે મારું સર્વસ્વ ધન છે, જે મારું સર્વસ્વ નિધિ છે, એને પધરાવા માટે મારે બીજાના સહારા લેવા પડે. અને જ્યાં આ વિચાર ગિરધરજીના મનમાં આવ્યો, સીધા ગિરધરજી ગયા શ્રીનાથજી બાબા પાસે, વિનંતી કરી અને પીઠ કરીને ઉભા વિરાજમાન થયા. કૃપાનાથ, આપ મારા ખભા પર પધારો. અને જેમ એક નાનકડા બાળકને ખભા પર પધરાવીને અને કોઈ લઈ જાય, એમ ગિરધરજી શ્રીનાથજી બાબાના સ્વરૂપને પોતાના ખભા પર ઉચકીને, અને જેમ લોકો વિચાર કરતા હતા ધીમે ધીમે સીડી ઉતરીશું, પણ શ્રી ગિરધરજી બાબાએ, ગિરધરજીએ શ્રીનાથજી બાબાને પોતાના ખભા ઉપર વિરાજમાન કરાયા. એવું સામર્થ આવી ગયું, એવું સામર્થ આવી ગયું, જાણે આનંદનો સાગર એવો હિલોર અંદર લેવા લાગ્યો. શ્રીનાથજી બાબાને ઉચકીને અને ભાગતા ભાગતા સીડી ઉતરતા ઉતરતા નીચે આવી રહ્યા છે. બધા દંગ થઈ ગયા. શ્રીનાથજી બાબાના સ્વરૂપને એકલાએ કંધા પર પધરાયા છે અને કેવી રીતે ભાગી રહ્યા છે? જાણે નાનકડું 7 વર્ષનું બાળકને કોઈ ખભે પધરાયું હોય ને જેમ ભાગતું હોય એ રીતે ગિરધરજી શ્રીનાથજી બાબાને પધરાવીને ભાગતા ભાગતા આવ્યા, રથમાં વિરાજમાન કરાવ્યા, લઈને મથુરા પધાર્યા. આપણે એ પણ દર્શન કર્યું. પાવનના દિવસો ચાલતા હતા અને ઠાકોરજી શ્રીનાથજી બાબા શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના પૂરા પરિવાર સાથે હોળી ખેલ્યા. એનું દર્શન પણ કાલે આપણે કર્યું. કેવો સુંદર પૂર્વભાગ આપણે અહીંયા કર્યો. અને ત્યાં પણ શ્રીનાથજી બાબાએ પૂરા શ્રી ગુસાઈજીના પરિવાર સાથે ખૂબ હોળી ખેલી. અને આજ મનોરથ હતો, શ્રીનાથજી બાબા આવ્યા હતા, જેટલા ઓજી બેટીજીઓ છે એ પણ તૈયાર થયા હતા. કોઈએ પોતાના મનોરથ સ્વરૂપે એક દિવસ શ્રીનાથજીને ચોવાની ચોલી ધરાવી, તો કોઈ ઓજીના મનમાં મનોરથ આવ્યો
રસિયા કો નાર બનાવરી, મારે તો પ્રભુના સખી વેગના શૃંગાર આજે કરવા છે. અને એ વખતે એ રવજીએ ઠાકોરજીના સખી સ્વરૂપના શૃંગાર પણ થયા અને ઠાકોરજી બધાને ખૂબ સુખ આપવા લાગ્યા. કોઈએ બેટીજી આવીને શ્રીનાજી બાવાની વેણું લઈ લીધી, કોઈ પીતાંબર પકડે અને મને માંગ્યા ભગવા લઈને એ વસ્તુ પાછી શ્રીનાથજીને આપી. અને ધીમે ધીમે દિવસો પસાર થઈ રહ્યા છે. એવો આનંદ આવી રહ્યો છે, એવો આનંદ આવી રહ્યો છે. કહેવાય ગિરધરજીના ઘરની અંદર આ જે સુખ છે એ સુખ જોવા માટે બ્રહ્મા શિવાદિ દેવતાઓ પણ આ દર્શન કરવા માટે આવ્યા. અને માટે તો હોળીમાં આપણે ત્યાં સવાંગ વળીને આવે ને, સવાંગ શું છે? જ્યારે ગિરધરજીને ત્યાં સ્વયં શ્રીજી પધારીને જે સુખ આખા પરિવારને આપી રહ્યા છે, જે આનંદની રસલાણ કરી રહ્યા છે, એ જોવા માટે તો દેવતાઓ પણ આવ્યા. જે સુખ અમારા વૈકુંઠમાં નથી એ સુખ આજે શ્રી ગુસાઈજીના ઘરમાં જોવા મળી રહ્યું છે. દૂર દૂરથી દેવતાઓ પણ એ દર્શન કરવા માટે આવ્યા. અને એ વખતે ગિરધરજીએ આ સુખ જેણે આપ્યું એવા શ્રીનાથજી બાવાને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. આપે આજ્ઞા કરી હતી જેની પાસે જેટલી પણ સંપત્તિ છે, જે પણ દ્રવ્ય છે, જે પણ આભૂષણ છે, આજે આપણા સર્વસ્વ આપણી સામે બિરાજમાન છે. તો આજે પોતાની પાસે પોતાનું કહેવાય એવું કંઈ જ ન રાખતા આજે શ્રીનાથજી સામે બિરાજ્યા છે તો પોતાનું સર્વસ્વ ભેટ ધરી દો. અને જેટલા પણ વહુજી હતા, જેટલા પણ બેટીજીઓ હતા, જેટલા પણ બાળકો હતા, એમને પોતાના પહેરેલા બધા આભૂષણ ઉતારી દીધા, શ્રીનાથજીના ચરણોમાં પધરાયા. જઈને જેટલી પણ સંપત્તિ હતી એ સર્વ દ્રવ્ય, સર્વ સંપત્તિ, જેટલા પણ વસ્ત્રો પણ હતા એ બધા શ્રીનાથજીના સન્મુખ પધરાયા. ખાલી પહેરેલા વસ્ત્રોમાં હાથ જોડીને ઉભા રહ્યા. કૃપાનાથ, હવે અમારું કાંઈ નથી, આ જે છે બધું આપનું છે. અને આજે તો શ્રીનાથજી બાવા સર્વ સમર્પણ લેવા માટે આવ્યા હતા. અને જ્યાં એક નાનકડા બેટીજી બધી વસ્તુ ધરી પણ એક નાકની નથ રહી ગઈ. જ્યાં નાકની નથ ધરવાની રહી ગઈ, શ્રીનાથજી બાવા તે ગિરધર એક વસ્તુ ઓર બાકી રહી ગઈ છે આપના પરિવારમાંથી. બોલે શું? બોલા બેટીજીની નાસિકાની નથ. જ્યારે માંગી તો સાહેબ બેટીજી લાવીને એ નથ શ્રીનાથજી બાવાને શિરસ્તમાં આપી. જ્યાં અભૂતપૂર્વ સમર્પણ ત્યાં આવેલા વૈષ્ણવે દર્શન કર્યું કે આવું સમર્પણ તો શ્રી વલ્લભના પરિવાર સિવાય કોણ કરી શકે? કે પોતાનું સર્વસ્વ શ્રી ગિરધરજી આજે ઠાકોરજીના ચરણોમાં ધરી દીધું. પોતાનું કહેવાનું કંઈ રાખ્યું જ નહીં. કે મારા પ્રાણ પ્રેષ્ઠ જ્યારે મારા ઘેર પધાર્યા છે, મારા પ્રાણ પ્રેષ્ઠે એટલી મોટી કૃપા કરી, હવે મારે બીજું શું જોઈએ? સમગ્ર પરિવાર હાથ બાંધીને એક જગ્યાએ ઉભો રહી ગયો. કૃપાનાથ, હવે અમારું કંઈ જ નથી, આ સર્વના ધણી પ્રભુ આપ છો, અમારા ધણી પણ આપ છો. ત્યાં જ વૈષ્ણવ મહારાજ કબૂર ઉભા હતા. જ્યારે એને આવા દર્શન કર્યા, આંખોમાં અશ્રુ આવી ગયા કે અમે તો ખાલી સેવાની વાત કરીએ છીએ, પણ જેવું સમર્પણ શ્રી ગિરધરજી આજે કર્યું એવું સમર્પણ તો આપના સિવાય કોણ કરી શકે? અમે તો સમર્પણની વાતો કરી જાણીએ, અમે તો આપની ટહેલની ખાલી વાતો કરીએ, પણ સમર્પણ તો શ્રી ગિરધરજીનો પરિવાર આજે કરીને બતાવ્યું, શ્રી ગુસાઈજીના પરિવારે કરીને બતાવ્યું. અને જ્યાં સમર્પણ જોયું મહારાજ કપૂરે ફરી બધાના વસ્ત્ર ઇત્યાદિ સિદ્ધ કરાયા અને કહ્યું કે આપ આધરાઓ, ઉત્સવના દિવસો છે અને ઉત્સવના દિવસોમાં શું ધારણ કરશો? શ્રીજી પધાર્યા છે. બધાના વસ્ત્ર નવા સિદ્ધ કરાવી સન્મુખ કર્યા. ધીમે ધીમે દિવસો વ્યતીત થઈ રહ્યા હતા. અને માનો આ લીલાની અંદર શ્રી ગિરધરજીના, કારણ કે પોતે ધર્મી સ્વરૂપ છે ને, શ્રી ગુસાઈજીના 7 લાલજી, એમાં 6 ધર્મરૂપ અને ગિરધરજી ધર્મી રૂપ. અને 6 ધર્મોને જેને ધારણ કર્યા છે એને ધર્મી સ્વરૂપ કહેવાય. તો કહેવાય સૌથી પહેલા ગિરધરજીનું ઐશ્વર્ય ધર્મ શું? તો કહે ખૂબ ઠાઠથી, ખૂબ ભવ્યપૂર્વક ઠાકોરજીની સેવા આપણે કરીએ, ખૂબ સેવાનો વૈભવ વધારીએ. કે જ્યારે ઐશ્વર્ય ધર્મનું દાન થયું હોય ત્યારે થાય. અને ગિરધરજી એ પ્રકારે સેવા પણ કરી. વીર ધર્મ શું? જ્યારે ઠાકોરજીને આપણે ક્યાંક પધરાઈને જવું હોય અને વિચાર કરી ત્યાં કેમ સચવાશે, કેમ મારાથી લઈ જવાશે, કેમ મારે પ્રભુને પધરાવાશે, આ ડર જ્યાં સુધી છે ત્યાં સુધી વીર ધર્મ નથી. ગિરધરજી વિચાર ન કર્યો મારા પ્રભુ છે અને મારા પ્રભુ મારા સાથે પધારશે, જરૂર પધારશે. અને કંઈ પણ વિચાર્યા વિના ઠાકોરજીને સ્કંદ ઉપર પધરાયા અને લઈને ગયા. એ ગિરધરજીનું વીર ધર્મ. યશ ધર્મ શું? પોતે તો ઠાકોરજીની સેવા કરે અને પોતાના ભાવ દ્વારા, પોતાના આજ્ઞા કે પોતાના ઉપદેશ દ્વારા નહીં, પોતાની ટકોર દ્વારા નહીં, પણ પોતાના ભાવ અને પ્રેમ દ્વારા પોતે તો સેવા કરે અને એ જ પ્રેમથી ઘરના બીજા લોકોને પણ એ જ સોડામાં જોડે. એ આપણો યશ ધર્મ. ભગવત સેવા એવી કરો
કે ભગવત સેવા કરતા કરતા બીજાને પણ જોડાવાનું મન થાય. કહીને જોડતા નહીં, તમારા જીવનમાં પોતે પરિણામ બતાવો કે મેં આ કર્યું અને મારી અંદર શું પરિવર્તન આવ્યો. આજે આપણે કહે તો કરીએ છીએ પણ પોતાની અંદર પરિણામ બતાવી શકતા નથી. કોઈક વૈદ્ય હોય જેની દવા છેલ્લા 20 વર્ષથી તમે લેતા હો પણ તમારી અંદર કંઈ ફરક ન આવ્યો હોય અને ઘરના બીજા વ્યક્તિને તમે કહેશો કે આની દવા લે, શું લેશે? કારણ કે એ પોતે જાણશે કે જેની દવા તમે 20 વર્ષથી લઈ રહ્યા છો અને તમને ફરક નથી પડ્યો તો એક દિવસમાં મને શું ફરક પડશે. પણ જો તમે એકવાર દવા લીધી અને તમારી અંદર તરત ફરક પડવા લાગ્યો તો એને કેવું નહીં પડે, એ પોતે કહેશે પેલા વૈદ ક્યાં રહે છે જેની દવાથી તમે તરત ઠીક થઈ ગયા. તેમ ભગવત સેવા તો આપણે કરીએ છીએ, ઘરમાં બીજાને કહે પણ કરીએ છીએ, તમે પણ જોડાઓ, તમે પણ આમાં સાથ આપો. પણ ભગવત સેવા કરવાથી તમારી અંદર પરિવર્તન શું આવ્યું એ પરિવર્તન તમે દેખાવી શકતા નથી. ઘરના લોકો એમ નથી કહેતા કે તમે સેવા કરો છો, ઘરના લોકો તો એ જુએ છે કે જેવો ક્રોધ પહેલા હતો એવો ક્રોધ હમણાં પણ છે ઓર વધ્યો છે. જેવો સ્વભાવ પહેલા હતો એવો જ હમણાં પણ છે. જેવો વ્યવહાર પહેલા કરતા હતા એવો જ છે. કોઈ પરિણામ તમારી અંદર દેખાતું નથી. જ્યારે જે ઔષધિ લઈ રહ્યા છો એ ઔષધિનું કોઈ પરિણામ તમે તમારી અંદર બતાવી શકતા નથી તો એ જ ઔષધિ લેવાનું તમે બીજાને કહો છો તો શું એ ઔષધિ ક્યારે લેશો? કહેવા કરતા પણ એકવાર તમારી અંદર એનું પરિણામ બતાવો. લોકો કહે કે જો તો ખરા, જ્યારથી ઠાકોરજી આના ઘરમાં પધાર્યા છે ઘરનું વાતાવરણ કેવું બદલાઈ ગયું છે, ઘરના વાતાવરણની અંદર કેવો ફરક પડવા લાગ્યો છે. ક્યાં પેલા વાતે વાતે ઉશ્કેરાઈ જતો હતો પણ હવે કેટલું મન શાંત છે. સાક્ષી પૂરે છે ઠાકોરજીએ. પરિણામ બતાવો. જ્યારે પરિણામ મળશે ત્યારે સાચા અર્થમાં